નમસ્કાર. રસાયણ વિજ્ઞાનની દુનિયામાં એક એવું તત્વ છે જે કહો ને કે સર્વવ્યાપી છે. આપણા ખોરાકથી માંડીને શ્વાસ સુધી દરેક જગ્યાએ એની હાજરી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કાર્બનની. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કાર્બન કેવી રીતે બીજા પરમાણુઓ સાથે એક પ્રકારની દોસ્તી બાંધે છે અને આ દોસ્તી કેમ આટલી મજબૂત અને ખાસ હોય છે. તો ચાલો આ વાતને એક સવાલથી શરૂ કરીએ. કાર્બનને તત્વોનો રાજા શા માટે કહેવાય છે? આવડું મોટું બિરુદ, એવું તો શું ખાસ છે એનામાં? વેલ, આ સવાલનો જવાબ છે ને એની બંધ બનાવવાની જે અનોખી રીત છે એમાં જ છુપાયેલો છે. આપણે આ વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક ખાસ ઉલ્લેખ કરવો છે. આ સમગ્ર સમજૂતીની પ્રેરણા અમને મળી છે સાધના વિદ્યાલય મોરદેવીના ખૂબ જ અનુભવી વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા પાસેથી. એમના માર્ગદર્શન હેઠળ જ અમે આ જટિલ વિષયને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો કાર્બનની મૂંઝવણ શું છે એ સમજીશું. પછી એ કેવી રીતે ભાગીદારી કરીને એનો ઉકેલ લાવે છે એ જોઈશું. ત્યારબાદ આ બંધના પ્રકારો વિશે વાત કરીશું અને પછી જોઈશું કાર્બનની આ મહાન સિદ્ધિ. અને છેલ્લે આ બધું આપણા માટે શા માટે આટલું મહત્વનું છે એની પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી, કાર્બનની મૂંઝવણ. જો દુનિયાના દરેક પરમાણુની જેમ કાર્બનને પણ બસ એક જ ઈચ્છા છે, સ્થિર થવાની. પણ એના માટેનો જે રસ્તો છે ને એ બિલકુલ સીધો નથી. એની સામે એક મોટી સમસ્યા છે, એક મોટી મૂંઝવણ. પણ એક મિનિટ, આ સ્થિરતા એટલે શું? રસાયણ વિજ્ઞાનની ભાષામાં સ્થિર થવાનો મતલબ છે નિષ્ક્રિય વાયુ જેવી રચના મેળવવી. નિષ્ક્રિય વાયુ એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન, આ બધા તત્વોના રોયલ ફેમિલી જેવા છે. એમની સૌથી બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરેલી હોય છે અને એટલે જ એ લોકો એકદમ સ્ટેબલ, એકદમ શાંત હોય છે અને કોઈની સાથે જલ્દી પ્રક્રિયા નથી કરતા. દરેક તત્વને બસ એમના જેવું જ બનવું છે. હવે પાછા આવીએ કાર્બન પર. કાર્બનનું પરમાણુ ક્રમાંક છે 6. એનો મતલબ શું થયો કે એના કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને એની આસપાસ 6 ઇલેક્ટ્રોન ફરે છે. આ 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય? પહેલી કક્ષામાં 2 અને બીજી એટલે કે સૌથી બહારની કક્ષામાં 4. હવે પેલી રોયલ ફેમિલી એટલે કે નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે એને બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો એની પાસે રસ્તા શું છે? સિમ્પલ, કાં તો એ પોતાના 4 ઇલેક્ટ્રોન કોઈને આપી દે અથવા કોઈની પાસેથી 4 ઇલેક્ટ્રોન લઈ લે. બરાબર? પણ ખરી સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. ચાલો બંને વિકલ્પોને જરા નજીકથી જોઈએ. વિકલ્પ 1, 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા અને C4+ આયન બનાવવો. પણ વિચારો, એક સાથે 4 ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર કાઢવા, એના માટે એટલી બધી ઊર્જા જોઈએ, એટલી બધી શક્તિ જોઈએ કે જે લગભગ અશક્ય છે. તો આ રસ્તો તો બંધ. હવે બીજો વિકલ્પ, 4 ઇલેક્ટ્રોન મેળવી લેવા અને C4- આયન બનાવવો. પણ અહીં પણ એક સમસ્યા છે. કાર્બનના કેન્દ્રમાં તો બિચારા 6 જ પ્રોટોન છે. એ પહેલાં 6 ઇલેક્ટ્રોનને સંભાળતા હતા. હવે બહારથી બીજા 4 આવે તો કુલ 10 ઇલેક્ટ્રોન થઈ જાય. આ 6 પ્રોટોન માટે 10 ઇલેક્ટ્રોનને પકડી રાખવા ખૂબ જ મુશ્કેલ કામ છે. તો આ રસ્તો પણ બંધ. આમ કાર્બન માટે લેવડ-દેવડના બંને દરવાજા બંધ થઈ ગયા. તો હવે કાર્બન શું કરશે? એની મૂંઝવણનો અંત કેવી રીતે આવશે? વેલ, જ્યારે લેવા-દેવાના બંને રસ્તા બંધ હોય ત્યારે કાર્બન એક ત્રીજો અને ખરેખર કહું તો ખૂબ જ સ્માર્ટ રસ્તો અપનાવે છે. એ છે ભાગીદારીનો રસ્તો. અને મજાની વાત તો એ છે કે જે એની મજબૂરી હતી એ જ એની સૌથી મોટી તાકાત બની જાય છે. આપણે કહીએ છીએ ને કે જ્યારે આપવું અને લેવું શક્ય ન હોય ત્યારે ભાગીદારી કરવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે. બસ કાર્બન આપણને આ જ શીખવે છે. એણે નક્કી કર્યું કે હું ઇલેક્ટ્રોન આપીશ પણ નહીં અને લઈશ પણ નહીં. હું ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશ. અને આ જે ભાગીદારી છે એને જ વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ છીએ સહસંયોજક બંધ અથવા કોવેલેન્ટ બોન્ડ. આ એક એવી અદ્ભુત વ્યવસ્થા છે જેમાં 2 પરમાણુઓ ભેગા મળીને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને બંને ખુશ. બંનેની બહારની કક્ષા પૂરી થઈ જાય છે અને બંને સ્થિર બની જાય છે. એકદમ વિન-વિન સિચ્યુએશન છે આ તો. તો ચાલો હવે જરા ડિટેલમાં સમજીએ કે આ ભાગીદારી ખરેખર થાય છે કેવી રીતે. કાર્બન પર પાછા આવીએ પહેલાં
અમુક સાદા ઉદાહરણોથી આ સહસંયોજક બંધના અલગ અલગ પ્રકારોને જાણી લઈએ. સૌથી પહેલું અને સૌથી સરળ ઉદાહરણ છે હાઇડ્રોજન. જુઓ, દરેક હાઇડ્રોજન પરમાણુ પાસે ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય છે. હવે સ્થિર થવા માટે એને 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો શું થાય? 2 હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને કહે છે, ચાલ આપણે બંને આપણા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લઈએ. બસ, બંને એક એક ઇલેક્ટ્રોન શેર કર્યો અને બની ગયો એકલ બંધ, જેને આપણે H-H એટલે કે એક સીધી લીટીથી બતાવીએ છીએ. હવે થોડું આગળ વધીએ અને ઓક્સિજનનું ઉદાહરણ જોઈએ. ઓક્સિજનની બહારની કક્ષામાં હોય છે 6 ઇલેક્ટ્રોન. એને અષ્ટક પૂરું કરવા માટે કેટલા જોઈએ? બરાબર, 2 ઇલેક્ટ્રોન. તો 2 ઓક્સિજન પરમાણુ શું કરશે? એ લોકો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા કુલ 2 જોડી ઇલેક્ટ્રોન શેર થાય છે, એટલે આને કહેવાય દ્વિબંધ અથવા ડબલ બોન્ડ, અને એને આપણે O-O એટલે કે 2 સમાંતર લાઇનોથી બતાવીએ છીએ. અને હવે વાત કરીએ નાઇટ્રોજનની. એની બહારની કક્ષામાં છે 5 ઇલેક્ટ્રોન. એને સ્થિર થવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. 2 નાઇટ્રોજન પરમાણુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અહીં કુલ 3 જોડી શેર થાય છે, એટલે આ બન્યો ત્રિબંધ અથવા ટ્રિપલ બોન્ડ. એને આપણે N-N એટલે કે 3 સમાંતર લાઇનોથી દર્શાવીએ છીએ. અને હા, આ ત્રિબંધ ખૂબ જ મજબૂત હોય છે. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સાફ છે. જેમ જેમ ભાગીદારીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, એટલે કે એકલ બંધથી દ્વિબંધ અને દ્વિબંધથી ત્રિબંધ તરફ જઈએ, તેમ તેમ બંધની મજબૂતાઈ પણ વધતી જાય છે. સિમ્પલ છે, જેટલી વધારે ભાગીદારી એટલો મજબૂત સંબંધ. ઓકે, તો હવે આપણે બંધના પ્રકારો સમજી ગયા છીએ. ચલો હવે ફરીથી આપણા આજના હીરો એટલે કે કાર્બન પાસે પાછા જઈએ. આપણે એ તો જાણી લીધું કે કાર્બન ભાગીદારીનો રસ્તો અપનાવશે, પણ સવાલ એ છે કે એ આ કામ કેવી રીતે પાર પાડશે. તો ચાલો કાર્બનની સુપરપાવરને ફરી યાદ કરી લઈએ. એનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોનીય રચના છે 2, 4. મતલબ કે એની સંયોજકતા કક્ષામાં એટલે કે સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આનો અર્થ એ થયો કે કાર્બન એક સાથે 4 સહસંયોજક બંધ બનાવી શકે છે. એની આ 4 બંધ બનાવવાની ક્ષમતાને ચતુઃસંયોજકતા કહે છે, અને સાચું કહું તો આ જ એની અસલી સુપરપાવર છે. અને આ સુપરપાવરનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે મિથેનનું અણુ એટલે કે CH4. ચાલો કલ્પના કરીએ કે આ કેવી રીતે બને છે. વચ્ચે એક કાર્બન પરમાણુ છે, જેના 4 હાથમાં એક ઇલેક્ટ્રોન છે. હવે ચારેય દિશામાંથી એક હાઇડ્રોજન આવે છે, પોતાના એક ઇલેક્ટ્રોન લઈને. કાર્બન શું કરે છે? એ પોતાના ચારેય ઇલેક્ટ્રોનની ભાગીદારી આ 4 અલગ અલગ હાઇડ્રોજન સાથે કરી લે છે. પરિણામ? કાર્બનની આસપાસ 4 પોતાના અને 4 ભાગીદારીના મળીને કુલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એનું અષ્ટક પૂરું. અને સાથે સાથે દરેક હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે એ પણ સ્થિર. જુઓ કેવી રીતે કાર્બને ભાગીદારી કરીને પોતાની સમસ્યાને કેટલી સુંદર રીતે ઉકેલી નાખી. ઓકે, તો આપણે કાર્બનની મૂંઝવણ અને એના ઉકેલની આખી વાત સમજી લીધી. પણ સવાલ એ છે કે આ બધું જાણવું આપણા માટે આટલું જરૂરી કેમ છે? આનું મહત્વ શું છે? કારણ કે કાર્બને જે રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાની મૂંઝવણને તાકાતમાં ફેરવી, એ જ વસ્તુ એને જીવનનો આધાર બનાવે છે. એની આ 4 બંધ બનાવવાની ક્ષમતાને કારણે જ એ બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને લાંબી શૃંખલાઓ બનાવી શકે છે. એ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા બીજા તત્વો સાથે પણ જોડાઈ શકે છે, અને આ જ રીતે એ લાખો, કરોડો જુદા જુદા સંયોજનો બનાવે છે. પ્રોટીન, ફેટ્સ, DNA જે કંઈ પણ જીવંત છે, એનો પાયાનું ઘટક કાર્બન જ છે. આમ જે એક સમયે કાર્બનની સમસ્યા હતી, એ જ આજે સમગ્ર જીવસૃષ્ટિનો આધાર બની ગઈ છે. તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. જરા વિચારો, કાર્બનની આ 4 બંધ બનાવવાની અદ્ભુત ક્ષમતાને જોતા એ બીજા કેવા અદ્ભુત અને જટિલ અણુઓ બનાવી શકતો હશે. પ્લાસ્ટિકથી લઈને દવાઓ સુધી અને હીરાથી લઈને ગ્રેફાઇટ સુધી. આ બધા પાછળ કોણ છે? બસ આ જ સવાલ તમને કાર્બનિક રસાયણશાસ્ત્રની એક વિશાળ અને રોમાંચક દુનિયાના દરવાજા સુધી લઈ જશે. જો તમને કાર્બનની આ અનોખી સફર વિશે જાણીને મજા આવી હોય, તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.